વડોદરા મહાનગરપાલિકાના પ્રાંગણ્યમાં માનવતાભર્યા રેસ્ક્યુ ફાયર વિભાગે પક્ષીના બચ્ચાને માળામાં પહોંચાડ્યું। વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીના પ્રાંગણ્યમાં આવેલા વિશાળ વડના વૃક્ષ પરથી એક પક્ષીનું બચ્ચું નીચે પડી જતાં માનવતા અને સંવેદનાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના સમયે મહાનગરપાલિકા કચેરીના પ્રાંગણ્યમાં લોકોની નજર એક નાનકડા પક્ષીના બચ્ચા પર પડી હતી, જે વૃક્ષ પરથી નીચે પડી ગયું હતું। બચ્ચું ઈજાગ્રસ્ત ન થાય અને તેને સુરક્ષિત રીતે તેના પરિવાર સુધી પહોંચાડી શકાય તે માટે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે પહોંચી વૃક્ષ પર આવેલા માળાની શોધખોળ હાથ ધરી ભારે સાવચેતી અને સંવેદનશીલતા સાથે કામગીરી કરી ફાયર કર્મચારીઓએ પક્ષીના બચ્ચાને તરત જ ફરી તેના માળામાં અને પરિવાર પાસે સુરક્ષિત રીતે પહોંચાડ્યું હતું। ફાયર વિભાગની આ સરાહનીય કામગીરીને ત્યાં હાજર લોકોએ બિરદાવી હતી। નાનકડા જીવ પ્રત્યે દર્શાવેલી આ માનવતાભરી કામગીરીએ સૌના દિલ જીતી લીધા હતા। દાંડિયા ફાયર સ્ટેશનને કોલ મળ્યો કે ખંડેરાવ માર્કેટ આગળ નાનું નવજાત શિશુ બચ્ચું પક્ષી નીચે પડી ગયું છે। તેથી દાંડિયા ફાયર સ્ટેશન ટીમ ઘટના સ્થળ પર આવીને અમારા જાબાઝ ફાયરમેન મહેશભાઈ ખાડ અને હિતેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નવજાત શિશુને પોતાની માતા સાથે ઘોંસલામાં મૂકી દીધું છે અને તેને સહી સલામત ઉપર પહોંચાડી દીધું છે। કયા પક્ષી પ્રાથમિક તપાસમાં બગલાનું પક્ષી જેવું બધાની વાત સાંભળી ખબર મને ચોક્કસ માહિતી નથી કયું પક્ષી હતું, નવજાત બાળકનું બચ્ચું હતું। સુરપાલસિંહ પરમાર સબ ફાયર ઓફિસર। તો આ